જય દ્વારકાધીશ, જય મા પીઠળ। સ્વાગત છે મિત્રો આપણા નવા બ્લોગમાં। તો લગભગ 10 વાગી ગયા ને હવે સર બ્લોગ ચાલુ કર્યો છે અને આપણે સલ્ફરનું કામ કાલ અધૂરું હતું ને ત્યાંથી જ ચાલુ કર્યું છે। જો અહીં રેતી આપણે લઈ લીધી છે મિત્રો, આવું કંઈક સલ્ફર છે। જો ઓહ ઉડી જાય છે, જો ભૂકી થઈ જાય આમ દબીને એટલે જરાક ભેજવાળું હોય ને એટલે હે ને પરબારું થઈ જાય છે। જ્યાં આમાં ક્યાંક પડ્યું હતું કાલનું, જરૂર દેખાડું જારી જ્યાં પરબાર લોટ થઈ જાય। જો જરાક ભેજવાળું હોય ને એટલે અટાણ ભારી મેળવાળું છે સાટવાનું, જ્યાં પરબારું ભૂકો થઈ જાય છે। એટલે આ રેતી આપણે લઈ લીધી છે અને આ 10 કિલો સલ્ફર છે। આપણે વીઘે 2 કિલો સાટી છે મિત્રો। એટલે આમનામ હેલું ના થાય ને એટલે આપણે આ રેતીનો જુગાડ મારવો પડે। રેતીમાં પાછું અટાણ કોરી હોય ને તો વધારે હેલી થાય, અટાણે તો વરસાદને કારણે ભીંજાઈ ગઈ હોય બધી। અને આ રેતી મિત્રો ઓલી વેચાતી આવે ને એ છે, ઓલી સેલાની જ નથી। આપણે છે ને થોડીક પડી છે તે હવે રોગરોગી ધૂળધાણી થાય છે, એટલે આ ભેરવી અને આમાં સાટી દઈને તો એ રેતી હચવાઈ જાય અને સલ્ફર સટાઈ જાય આપણે। એટલે આપણે કાલે જો આ એક કટકું સટાઈ ગયું હતું। હવે આપણે ઉનિકોર 39 હજી છે ને ઓલી મિત્રો ભૂંડડાઓની ખાતલ એ પહેલે સાટવી છે, પછી આમને મેં વારાફરતી લેતું જવું છે। અટામણ સવારમાં રેડું આવી ગયું હતું ને તે અટાણ સુધી પાણી ખર્યું નહોતું માંડવીમાંથી, હવે ખરી ગયું પાણી। હવે આપણે આ કર્યું આ જો 10 તગારા રેતી લીધેલ છે અને 10 કિલો સલ્ફર છે। એટલે આવી રીતના કંઈક માપ કરીને રાખીને તો હેલું પડે, નકર પછી કંઈ માપ વિનાનું સાટીને તો મજા ના આવે। એટલે આપણે આવી રીતના બધું તૈયાર કરીને જો આગળ સલ્ફર આમાં નાખી દેવું છે। હાલો તો હું એ બધું કરું અને તમે સિનેમેટિક સીન જોવો હાલો। અને બ્લોગમાં મિત્રો નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જાજો, પછી જ આગળ જોજો। ગાઈસ જો તમે જોયું ને આગળ જો કમ્પ્લેટ ભેરવી નાખ્યું છે, જો મસ્તીનું ભેરવાઈ ગયું છે। આમાં ક્યાંય એટલે ક્યાંય ખાલું રહ્યું નથી ને રોગી રેતી નથી રહી। જો આવું કંઈક દેખાય છે ભેરવાઈ ગયા પછી કાયદેસર ભેરવાઈ જાય। ભેરવામાં ઓગળતું નથી ને એટલે વાંધો નથી મિત્રો, કાયદેસર ભેરવાઈ જાય હે 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 કેવડા ગયા તો હે કેવડા રખડવા ગયા તો હે કેમણે ગયા હતા કેમણે ગયા હતા કેમણા ગયા હતા હે હે માલદેવ બાપુ ને કહે હમવા ગયા હતા હમ હેડા હજુ આવતા લાગે હેડા આવતા લાગે છે ને હેડા આવતા લાગે હાથ જોતા હાથ તો ચાલુ જ રહીએ ને હાથ તો ચાલુ જ રહીએ નહીં હે મિત્રો। આપણે એક બીજો નવો આઈડિયો માર્યો, કાલ આપણે ખોબાઈથી સાટતા હતા ને આજે વીણીનો આઈડિયો માર્યો છે સનેડામાં। હવે આપણે સક્સેસ જાય કે ના જાય એ જોવાનું છે। આપણે ખાલી આઈડિયો માર્યો છે, શું થાય હવે બતાવું તમને। જો સનેડામાં આવી રીતના વીણી ફિટ કરી છે મિત્રો, જો આવી રીતના જો અહીંયા વીણી બાંધી દીધી છે અહીંયામાં, અને આવી રીતના દાંડવા મૂક્યા। જો આ હાયર ઉપર અને આ હાયર ઉપર આવી રીતના 3 દાંડવા બાંધ્યા છે। હવે જોવાય આપણે સક્સેસ થાય કે નહીં। આ ખાલી આપણે આઈડિયો માર્યો છે, શું થાય હવે સક્સેસ થાય કે ના થાય। હાલો એ સક્સેસ થાય ને તો તમને બતાવી મિત્રો, નકર નહીં બતાવું બરાબર। આપણે ખાલી આઈડિયો માર્યો છે, જો આવી રીતના કંઈક જે અહીંયા બેઠું જવાનું અને અહીંયા કંઈક ડોલ કે કંઈક રાખી લઈ એટલે અહીંયા બેઠા વવાતું જાય। એટલે એવો કંઈક આઈડિયો માર્યો છે, જે આવી રીતના હાયર ઉપર જ બધા ભૂંગરા રાખ્યા છે, એટલે હાયર ઉપર ટૂંકમાં વયું જાય સલ્ફર। આપણે એવો આઈડિયો માર્યો છે, હવે સક્સેસ થાય કે ના થાય એના ઉપર। જો સક્સેસ થાય તો તમને બતાવી, નકર નહીં બતાવું, નકર આગળ કાઢી નાખવું જો હે। એટલે એવું બધું છે। હાલો તો તમે આગળ વ્લોગમાં બન્યા રહ્યો, બતાવીશ તમને જો સક્સેસ થઈ જાય ને તો।